નસીબવંતા ટીંડા જોશી। એક રાજ્યમાં ટીંડા જોશી નામના એક જ્યોતિષ રહેતા હતા। તે લોકોને કહેતા કે તે બધું જ જાણે છે, તે બધાનું ભવિષ્ય કહી શકે છે। તે ઘણા જ નસીબદાર હતા, આથી જ્યારે પણ તે ભવિષ્ય કહેતા ત્યારે એ પ્રમાણે જ બનતું। રાજ્યના રાજાએ એમના વિશે સાંભળ્યું। રાજાએ ટીંડા જોશીને એમના વિશ્વાસુ સેવક તરીકે મહેલમાં રહેવા બોલાવ્યા। રાજાએ એમને સારો પગાર પણ આપ્યો। એક દિવસ રાજા એમની સાથે ટીંડા જોશીને રાજ્યના લોકોને મળવા લઈ ગયા। તેઓ એક ખેડૂતના ઘરે જમવા ગયા। ખેડૂતની પત્ની રોટલા બનાવતી હતી। ટીંડા જોશીએ ગણ્યું કે કેટલી વખત રોટલા ટીપાય છે, કેટલી વખત ટપ ટપ થયું, એટલે તેઓ જાણી શક્યા કે કેટલા રોટલા બન્યા છે। રાજાએ ટીંડા જોશીની પરીક્ષા લેવાનું નક્કી કર્યું। રાજાએ ટીંડા જોશીને પૂછ્યું, કેટલા રોટલા બન્યા છે? ટીંડા જોશીએ તરત જ જવાબ આપ્યો કે 13 રોટલા બન્યા છે, કારણ કે એમણે ગણ્યું હતું કે કેટલી વખત ટપ ટપ થયું। રાજાએ ખાતરી કરી અને ઘણા ખુશ થયા કે ટીંડા જોશી સાચા હતા। રાજાએ એમને સારું ઇનામ આપ્યું। ટીંડા જોશી રાજાના મહેલમાં રહીને મજા કરતા હતા। એક દિવસ રાજાનો હાર ચોરાઈ ગયો। મહેલના માણસોએ આખા મહેલમાં શોધખોળ કરી, પણ હાર ન મળ્યો। રાજાએ ટીંડા જોશીને હાર ક્યાં છે તે જણાવવા કહ્યું। ટીંડા જોશીએ એક દિવસનો સમય માંગ્યો। ટીંડા જોશી ઘણા ગભરાઈ ગયા, કારણ કે એ જાણતા નહોતા કે હાર ક્યાં છે। જૂઠું બોલવા માટે રાજા સજા કરશે એવા ડરથી તેઓ રાતે ઊંઘી પણ ન શક્યા। તેઓ બબડવા માંડ્યા, નીંદરડી આવ, નીંદરડી આવ। મહેલમાં નીંદરડી નામની એક સ્ત્રી હતી અને એને જ હારની ચોરી કરી હતી। ટીંડા જોશી તો ઊંઘને નીંદર કહેતા હતા, પણ તે સ્ત્રી સમજી કે ટીંડા જોશી જાણી ગયા છે કે એને જ હાર ચોર્યો છે। તે ટીંડા જોશી પાસે આવી અને એમને હાર આપી દીધો। તે માફી માંગવા માંડી। ટીંડા જોશી તો માની જ ન શક્યા કે એમના આવા સારા નસીબ છે। એમણે રાજાને હાર આપ્યો। રાજા ઘણા ખુશ થઈ ગયા અને એમને સોના મહોરો આપી। એક દિવસ રાજા અને ટીંડા જોશી ફરવા નીકળ્યા હતા। રાજાએ એક તીડું ઝડપી લીધું અને એમની મુઠ્ઠીમાં મૂકી દીધું। એમણે ટીંડા જોશીને પૂછ્યું કે એમની મુઠ્ઠીમાં શું છે? હવે ટીંડા જોશી સમજી ગયા કે એમના જૂઠાણાનો અંત આવી ગયો છે। રાજાની મુઠ્ઠીમાં શું છે તે કેવી રીતે ખબર પડે? એમણે રાજાને સાચી વાત કહી દેવાનું નક્કી કર્યું। તેઓ ગાવા લાગ્યા, ટપ ટપ કરતા 13 જ ગણ્યા, 13 રોટલા ટીપાયા હતા। નીંદરડીએ આપ્યો હાર, નીંદરડી નામની નોકરાણી, કા રાજા તું ટીંડાને માર। આમ કહી તેઓ એમ કહેવા માંગતા હતા કે નસીબના જોરે જ એમને જૂઠાણું ચાલ્યું છે, તો રાજાએ ટીંડાને એટલે કે એમને ન મારવા જોઈએ। રાજાએ મુઠ્ઠી ખોલી તો એમાંથી તીડું નીકળ્યું। રાજા સમજ્યા કે ટીંડા જોશીએ તીડા જ કહ્યું છે। રાજાને એવું લાગ્યું કે ટીંડા જોશી બધું જ જાણી શકવાની શક્તિ ધરાવે છે। ટીંડા જોશી આટલા બધા સારા નસીબવાળા હતા।